શું છે તેનું રહસ્ય? કોણે પૂર્યા પથ્થરમાં પ્રાણ? ચાલો જાણવા માટે આપને લઈ જઈએ ગીર સોમનાથ. શું પથ્થર વજન બદલે? શું તે તમારી વાત સાંભળી શકે? અરે સાંભળ્યા બાદ તેનો જવાબ હા કે નામાં આપી શકે? આ તમામ વાત અને સવાલ તમને વિચારતા કરી દે તેવા છે, પણ હાલ એક દાવો કરવામાં આવી રહ્યો છે. દાવો કરનાર બીજું કોઈ નહીં, એક પ્રોફેસર છે. ઉનાના ગીર ગઢડા રોડ પર આવેલા જશરાજનગર ખાતે રહેતા નિવૃત્ત પ્રોફેસરે દાવો કર્યો છે કે તેમના ઘરે રહેલો પથ્થર ગમે ત્યારે તેનું વજન બદલે છે. પથ્થરનું વજન બદલાવું, મૂર્તિનું વજન બદલાવું એ એક અસામાન્ય ઘટના છે. તમારા પ્રશ્નના જવાબમાં મૂર્તિનું વજન બિલકુલ વધી જવું, બિલકુલ ઘટી જવું, એવો કોઈ પથ્થર સાયન્સે શોધ્યો છે ખરો અત્યાર સુધીમાં વિજ્ઞાનમાં? જો કે કહેવાય છે કે જો માનો તો કંકરમાં પણ શંકર છે ને ના માનો તો માટી. ત્યારે શું છે આનું રહસ્ય? કેમ તે ક્યારેક હલકા ફૂલ જેવો તો ક્યારેક ભારે ભરખમ થઈ જાય છે? સાંભળો, કેટલા કિલોનો વજન થઈ જાય છે આ પથ્થરનું? 70-80 કિલો થઈ જાય છે. જેની ભાવના, જેવો જેનો ભક્તનો પ્રેમ. હવે સવાલ એ પણ છે કે આ વિષય શ્રદ્ધાનો છે કે વિજ્ઞાનનો? આશીર્વાદ આપતા હોય તો 5 કિલોના થઈ જાય, અને કન્ફર્મ આપણે કરી દઈએ તો એ દરેકના અનુભૂતિ અલગ છે. કોઈ 40 કિલો લાગે, કોઈને 50 કિલો લાગે, કોઈને 60 લાગે, કોઈને 70 લાગે. કોઈ એમ કહે કે વજન કલ્પના જ નથી આવતી કે આનું વજન કેટલું થાય છે. જો કે આ મૂર્તિમાં એવું શું છે કે વજન સતત બદલે છે? શું કોઈ ચમત્કાર છે કે પછી આંખોનો ધોકો? પથ્થરમાં કોણે પૂર્યા પ્રાણ? આની કોઈ મૂર્તિ નથી, તમે જોઈ લો. કોઈ આકાર નથી કે કોઈ કોતરેલી નથી. પથ્થર આપણી સૌરાષ્ટ્રમાં જે ટોળા બેલા કહીએ ને, એવો પથ્થર જ છે. પણ અંદર એમણે પથ્થર અંદર જીવ જીવે છે. બંધ શ્રીફળમાં પાણી. ઈશ્વર તું પણ છે વિજ્ઞાની. ઈશ્વરે એક વિજ્ઞાનની સામે આ પ્રશ્ન મૂક્યો, ભાઈ હું પથ્થરમાં છું, અને ઈશ્વરે એ દ્વારા સાબિત, ઈશ્વર પોતે કરી રહ્યો છે, હું નથી કરી રહ્યો. આ પથ્થરને પ્રોફેસર જીવતો પથ્થર માની રહ્યા છે. તેમના મતે આ કોઈ સામાન્ય પથ્થર નહીં, પરંતુ એક જીવતી જાગતી મૂર્તિ છે, જેના આકાર મુજબ તે ગણપતિ દાદાની મૂર્તિ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ 1 ફૂટ ઊંચો પથ્થર છે, જેનું વજન 5 થી 9 કિલોની આસપાસ છે. પ્રોફેસરના મતે આ કોઈ સામાન્ય નહીં, પરંતુ ગણપતિ દાદાની મૂર્તિ છે. પ્રોફેસર હેમેન્દ્રભાઈ ત્રિવેદીના મતે આ પથ્થર મૂર્તિ છે, અને તેની સાબિતી તે પથ્થર જવાબ રૂપે આપે છે. દાદાએ કહ્યું હતું કે મંદિરમાં મૂર્તિ હોય એની પ્રાણ પ્રતિષ્ઠા હોય. હું સ્વયંભૂ પ્રગટ્યો છું, એટલે મારી કોઈ પ્રાણ પ્રતિષ્ઠા ના હોય, અને હું પ્રગટેલો છું, અને એનું પ્રમાણ હું લોકોને પુરવાર કરીશ. જે 80 જેટલા જે વ્યક્તિ મનનો શુદ્ધ મારી સામે આવશે એને હું મારો અહેસાસ કરાવીશ. જો કે અમે પણ પ્રોફેસરની વાત માનવા તૈયાર ન હતા, માટે અમે જાતે ખરાઈ કરવાનું વિચાર્યું. એ મૂર્તિને ઊંચકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અમારા રિપોર્ટર તે ઊંચકતા ઊંચકતા હાંફી ગયા. નથી ઉચકતી. પણ પ્રોફેસરે આ મૂર્તિ સાથે એવી વાત કરી, અને પછી થયો એક ચમત્કાર. દાદા, તમે બધાને જવાબ આપવાનો છો. એના કર્મના બંધનમાં સુધારા એને કરવા પડે, અને 100% એની રિઝલ્ટ મળવાનું હોય ભાવિક ભક્તોને, આસ્થાવાળાને. દાદા, મૂર્તિ ઉચકાઈ જાઓ. ફાઇનલ જવાબ. હાઉ ઇઝી. બોલો. જોયું,
આ કેવી રીતે શક્ય છે કે પહેલા મૂર્તિ ના ઊંચકાય અને પછી ઊંચકાઈ જાય? પહેલા મૂર્તિ ભારે ભરખમ લાગે અને પછી અચાનક હળવા ફૂલ જેવી થઈ જાય. પ્રોફેસરે એવી શું વાત મૂર્તિ સાથે કરી કે તેને તેનું વજન જ બદલી દીધું? શું મૂર્તિમાં કોઈ ચીપ છે? શું મૂર્તિનો કંટ્રોલ પ્રોફેસર પાસે છે? જો કે એ અંગે પણ અમે તપાસ્યું, પણ એવું કંઈ જ અમને જોવા જાણવા ન મળ્યું. માટે જ કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર ન પડે. માટે આ તમારા પર છે કે તેને પથ્થર માનવો કે પ્રભુ. આ શ્રદ્ધાનો વિષય છે તો પુરાવાઓની કોઈ જરૂર નથી. ગીતામાં કાંઈ કૃષ્ણની સહી નથી, છતાં બધા ગીતાને કોર્ટમાં પણ હાથ રાખીને મૂકે છે. કુરાનમાં પેગમ્બર સાહેબે સહી નથી કરી, બધા સ્વીકારે છે. તો એ રીતે શ્રદ્ધા હોય એને દેખાશે, જેને શ્રદ્ધા નહીં હોય એને નહીં દેખાય. જો કે ન્યૂઝ 18 ગુજરાતી આ વાતની પુષ્ટિ નથી કરતું, પણ પ્રોફેસર ચેલેન્જ આપી રહ્યા છે કે તમે આ પથ્થરને લેબમાં પણ ચકાસી શકો છો. જો અંધશ્રદ્ધા હોય તો તમે લેબોરેટરીમાં પથ્થર ચકાસો. આવા હું તમને 100 પથ્થર આપું, અહીંયા મારી બારે આવા પથ્થર મેં પડ્યા જ છે. નદીમાં હું તમને મચ્છુંદરી નદીમાં લઈ જાઉં, આવા અસંખ્ય પથ્થર પડ્યા છે. પણ એ બધા પથ્થર આવો તમને જવાબ આપતા હોય એવું શક્ય નથી. જો કે જેમ જેમ લોકોને હવે આ મૂર્તિ વિશે જાણવા મળી રહ્યું છે, તેમ લોકો અહીં આવી રહ્યા છે. અમે તેમને પણ આ મૂર્તિ વિશે પૂછ્યું તો તેમનું કહેવું છે કે આ ચમત્કારથી કમ નથી. અમે આવ્યા છે અહીંયા દર્શન માટે જ, પણ ચમત્કાર પણ જોવા માટે કે સાચું છે ખોટું છે, અથવા કોઈ અત્યારે બધા અફવા બહુ ઉડાડે છે, પણ નહીં, એવું કશું જ નથી. આટલા વર્ષો બાદ આ પહેલો ચમત્કાર છે કે એવું મને રૂબરૂ જોવા મળ્યું છે. હું હાલ પ્રોફેસર સાહેબ ત્રિવેદી સાહેબ છે, ઉનામાં રહે છે, તેમના હોમ એટલે કે તેમના ઘરે આવ્યો છું. અને તેમને ત્યાં ગણપતિ બાપા સાક્ષાત હોય એવો અનુભવ અમને થયો છે. અને ગણપતિ બાપાનું જે પથ્થર છે એ હા કે નામાં જવાબ આપે છે. ના હોય તો પથ્થર ચોંટી જાય છે, અને હા હોય તો પથ્થર ઉચકી જાય છે, એટલે હળવો ફૂલ પથ્થર થઈ જાય. અને જો નામાં જવાબ હોય તો પથ્થર ઉચકતો નથી, તમે ગમે એટલું જોર કરો તો પણ એ ઉચકતો નથી. ત્યારે એક વાત અહીં જાણવા મળી કે જો આપ મૂર્તિની સામે બેસીને સવાલ પૂછો કે તમારું કોઈ કામ થશે કે નહીં, જો કામ થવાનું હોય તો મૂર્તિનો જવાબ હા, એટલે કે તે મૂર્તિ હળવા ફૂલ જેવી થઈ જશે ને ઊંચકાઈ જશે. અને જો કામ ન થવાનું હોય તો તે મૂર્તિનું વજન 70 કિલો જેટલું થઈ જાય છે ને તે ઊંચકાશે પણ નહીં. જવાબ ના હોય ત્યારે માનો કે 60 થી 70 કિલો એથી પણ વધી જ જાય છે, એમ તમે ઉચકી જ ના શકો. પણ હવે સવાલ એ પણ આવે છે કે પ્રોફેસરને આ પથ્થર ક્યાંથી અને કેવી રીતે મળ્યો? કેમ તેમને લાગ્યું કે આ પથ્થર સામાન્ય નથી, ચમત્કારી પથ્થર છે? સાંભળો તેમની વાત. તો મેં દાદાને પ્રાર્થના કરી, દાદા તમે સૌરાષ્ટ્રની પ્રજાને, બિચારા લોકો અંધશ્રદ્ધામાં ફેંકાય છે, ખોટા ખોટા વિધિઓના ખર્ચા ભૂવા ભરાડીમાં પડે છે, અને છેલ્લે પરિણામ કોઈ મળતું નથી લોકોને. દાદા જે સત્ય હોય તે બહાર કાઢવું છે મારે, તો તમે મને મદદરૂપ થાઓ, તો તમે ઉના પધારો. એટલે મારી વાત સાંભળી અને એ પછી મારી સાથે કોઈ ડાયરેક્ટ દાદાનું ડાયલિંગ નહોતું, પણ ભાવેશ મેવાડા સાથે 5-8-24 થી 4-9-24 સુધી એ કનેક્ટેડ રહ્યા. એમને જે રસ્તો બતાવ્યો અને અંતે ઉનાની મચ્છુંદરી નદીમાંથી દાદાની દિવ્ય દ્રષ્ટિને લીધે અસંખ્ય પથ્થરો વચ્ચે એકમાત્ર આ ગણપતિ દાદાને પહેલી નજરે હું જોઈ શક્યો અને કન્ફર્મ કરી. અમે 2 પરીક્ષા લીધી, એ પછી દાદાને અમે ઉના ઘરે લાવ્યા. આમ આ મૂર્તિનું કનેક્શન સુરતના ઉંબા હનુમાન સાથે હોય તેવું આ પ્રોફેસર જણાવે છે. ઉમરપાડા વિસ્તારમાં છેવાડે આવેલ ઉંબા હનુમાનજીનું મંદિર જ્યાં મૂર્તિ જવાબ આપે છે, તે પણ ક્યારેક ઊંચકાય છે અને ક્યારેક તેનું વજન વધી જાય છે. ત્યારે પ્રોફેસરે ઉંબા હનુમાનજીની કૃપા સૌરાષ્ટ્રના લોકોને મળે તેવી આજીજી કરી હતી અને માટે અહીંથી મૂર્તિ મળી છે તેવો દાવો થઈ રહ્યો છે. જો કે હેમેન્દ્રભાઈ ત્રિવેદી આ પથ્થરને ફેબ્રુઆરી 2025 સુધી ઘરમાં જ રાખવા ઈચ્છી રહ્યા છે અને ત્યારબાદ કદાચ કોઈ મંદિરનું નિર્માણ કરાવીને દર્શનનો લાભ લોકોને આપી શકે છે. પરંતુ હાલ તો લોકો કુતૂહલ સાથે આવી રહ્યા છે અને જીવતો પથ્થર માની ગણપતિ દાદા સમજી પૂજી રહ્યા છે. પરંતુ અહીં ન્યૂઝ 18 ગુજરાતી સ્પષ્ટ કરવા ઈચ્છી રહ્યું છે કે અમે કોઈ અંધશ્રદ્ધાને સમર્થન નથી આપતા. અમારો દેશ ઉનામાં બનેલી ઘટનાથી આપને અવગત કરવાનો હતો.
દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. ખેડૂતોના માથે ફરી ઘેરાયા છે સંકટના વાદળો. શિયાળામાં હજુ કડકડતી ઠંડીની શરૂઆત તો થઈ નથી, પણ ડિસેમ્બરમાં ઠંડીની જગ્યાએ માવઠું આવવાના એંધાણ છે. હવામાન આગાહીકારો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ માવઠાની દસ્તકના વર્તારા કરી રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે શું ફરી એકવાર માવઠું ખેડૂતોની પથારી ફેરવશે? સાવધાન થઈ જાઓ ખેડૂતો, ઠંડી નહીં માવઠું આવે છે. શિયાળામાં ચોમાસા જેવા વાદળો બંધાશે. આવી છે આકાશી આફતની આગાહી. આ માવઠું છે એ 3 ડિસેમ્બર થી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન થાય તેવી શક્યતાઓ છે. કમોસમી આફત તમારી આસપાસ છે. લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં, લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે. પરંતુ તેના વમણો છે ગુજરાતના દરિયાઈ પટ્ટી સુધી આવી રહ્યા છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે, મહારાષ્ટ્રનો જે પટ્ટો છે, ત્યાં તેની અસરકારકતા વધારે જોવા મળશે અને આ વિસ્તારોમાં વરસાદ રૂપે તેની અસર થઈ શકે છે. જ્યારે ભયંકર ઠંડી પડવાની હોય અને તે સમયે જો વરસાદી આક્રમણ થઈ જાય તો કેવા હાલ થાય તે આપણને સૌને અનુભવ છે. એમાંય ખાસ કરીને ગુજરાતના ખેડૂતોને તો ખ્યાલ જ હશે કે આ કમોસમી આફત કેટલી ખતરનાક હોય છે. હવામાન નિષ્ણાતોના મતે ડિસેમ્બરની શરૂઆતમાં જ ગુજરાત રાજ્યમાં મોસમનો મિજાજ ફરી બદલાઈ શકે છે. આ બદલાવ ખેડૂતો માટે આફતરૂપ હશે તેમ હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી માની રહ્યા છે. રાજ્યના 60 થી 65% વિસ્તારને આ માવઠું આવરી શકે છે. ત્યારે કહી શકાય કે ગુજરાતનો એક પણ ખૂણો નહીં રહે બાકી. ભર શિયાળે આકાશમાં ભયાનક ભડાકાના એંધાણ. સમગ્ર ગુજરાતને ધમરોડી શકે છે માવઠું. દક્ષિણ ભારતમાં બનેલું વાવાઝોડું અને ઉત્તર ભારતમાં વાતાવરણમાં અસ્થિરતાના કારણે ગુજરાતના ખેડૂતોનો ખો નીકળી જશે. આ અસ્થિરતા ગુજરાતમાં વાદળો રૂપે વરસશે. ડિસેમ્બર મહિનામાં કડકડતી ઠંડી પડવી જોઈએ, તેની જગ્યાએ માવઠું અનેક વિસ્તારોને ધમરોડશે. એક મોટી સિસ્ટમ છે જે દક્ષિણ ભારતને ખૂબ પ્રભાવિત કરી રહી છે અને દક્ષિણ ભારતની અંદર અત્યારે ઈશાનનું ચોમાસું ચાલુ છે. ત્યાં આપણે સાયક્લોન જેવી પરિસ્થિતિ પણ જોવા મળી રહી છે અને આ તમામ પરિબળોને કારણે પણ એક અસ્થિરતા ઉત્પન્ન થઈ રહી છે. એ સાથે જે ઉત્તર ભારતના પહાડી પ્રદેશો છે એ પહાડી પ્રદેશો ઉપરથી હવે બેક ટુ બેક WD એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ પણ પસાર થવાના ચાલુ થઈ ગયા છે અને આ બંને પરિબળોને કારણે એક નવી અસ્થિરતા બની રહી છે અને આ અસ્થિરતા છે એ 3 ડિસેમ્બરથી લઈ અને 9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતને પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે. ગુજરાતના ખેડૂતો પર ફરી એકવાર પ્રચંડ અને બેફામ માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જે રીતે આગાહી કરી છે તેના પરથી કહી શકાય કે ગુજરાતના ખેડૂતોએ ફરી એકવાર હેરાન પરેશાન થવાનો વારો આવશે. આ એવી આકાશી આફત હશે જેનો સામનો કરવો ખેડૂતોને ભારે પડી શકે છે. ખેડૂતોએ ખૂબ મુશ્કેલી વચ્ચે ઝઝૂમવું પડી શકે છે. પરંતુ અહીં વાત એ છે કે ભર શિયાળે શા માટે આકાશમાંથી આફત વરસી રહી છે? ખેડૂતોના મનમાં પણ સવાલ થઈ રહ્યા છે કે ચોમાસામાં ઓછી બરબાદી વરસાવી હતી કે હજુ પણ માવઠું ગુજરાતના ખેડૂતોનો પીછો છોડવા તૈયાર નથી. હવે ગુજરાતનો જગતનો તાત એ જાણવા પણ આતુર હશે કે આ માવઠું કયા કયા જિલ્લામાં તબાહીનું તાંડવ કરી શકે છે. આવો આ જિલ્લાઓ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી પાસેથી જવાબ મેળવીએ અને સમજીએ કે ગુજરાતમાં કયા ભાગોમાં માવઠું
બરબાદી લાવશે. 3 થી 9 ડિસેમ્બર દરમિયાન રાજ્યના 60 થી 65% વિસ્તારની અંદર હવામાનમાં પલટો જોવા મળશે, પણ એકદમ ઘાટા વાદળ થયા હોય અને એક મોટો કાતરો બંધાણો હોય, મોટું માવઠું થવાનું હોય તેવો માહોલ છે ચોક્કસથી બની જશે. પણ માવઠું છે અમુક વિસ્તારમાં થવાનું છે. હવે માવઠું થાય તેવી વધારે શક્યતાઓ જે વિસ્તારમાં જોવા મળી રહી છે એમાં ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે તેમાં વધારે શક્યતાઓ દેખાઈ રહી છે, જેની અંદર ખાસ કરીને છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, રાજપીપળા જેવા વિસ્તારો છે. આ વિસ્તારોની અંદર હળવું સામાન્ય અને છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. એ સાથે દક્ષિણ ગુજરાતના પણ જે ડાંગ, આહવા જેવા વિસ્તારો છે, વલસાડ છે, નવસારી છે, અથવા તો જે તાપી જિલ્લો છે, આ જે તમામ વિસ્તારો છે એ વિસ્તારોમાં પણ 3 થી 9 ડિસેમ્બર દરમિયાન હળવા છૂટાછવાયા છાંટાછૂટી થાય કે ઝાપટા પડે. ફરી એકવાર દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ પર આકાશી આફતનો ખતરો મંડરાઈ રહ્યો છે, એટલે કે આ વિસ્તારના રવિ પાક સાથે જોડાયેલા ખેડૂતોએ ખૂબ સાવચેતી રાખવી પડશે. અત્યારથી જ આગોતરું આયોજન કરવું પડશે, નહીં તો આ બરબાદીનું માવઠું સાબિત થશે. આ માવઠાને માત્ર તબાહી, ખાના ખરાબી અને આર્થિક લાફો મારતા જ આવડે છે. પરેશ ગોસ્વામી જ નહીં, અંબાલાલ પટેલે પણ આ માવઠાની ઘાતથી ચેતવ્યા છે. લગભગ 4 થી 8 ડિસેમ્બર વચ્ચે ત્યાંની અસરો, જે વાવાઝોડા ફેંકલની અસરો બંગાળ ઉપસાગરમાં થતાં બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે 4 થી 8 ડિસેમ્બર, પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે. અને તેના લીધે બંગાળ ઉપસાગરના અસરના લીધે અને અરબ સાગરના ડીપ ડિપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં, મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તેમજ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રહેશે. સુરત, વલસાડના ભાગોમાં પણ હવામાન પલટો આવશે અને ક્યાંક વરસાદ કે છાંટા થવાની શક્યતા રહેશે. અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં, લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. હવે અમે તમને મેપના માધ્યમથી બતાવીએ કે કયા કયા વિસ્તારના ખેડૂતો પર ઘેરાઈ શકે છે સંકટના વાદળો. મેપના માધ્યમથી જ આપણે સમજાવીશું. ગુજરાતનો આ મેપ છે અને ગુજરાતના દક્ષિણ કાંઠે આવી રહી છે આફત. સૌથી ખૂણામાં આપ જોઈ શકો છો, અહીંયા વાપી, બિલીમોરા, વ્યારાનો આ જે પટ્ટો આપને જોવા મળી રહ્યો છે, ત્યાં સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. એટલા માટે કારણ કે અહીંયા માવઠાની આગાહી કરવામાં આવી છે. જે રીતે અત્યારે આપને જે અહીંયા આકાશ આ સીધું કોરું દેખાઈ રહ્યું છે, અહીંયા જે પવનો છે, જે ઉત્તર પૂર્વીયના પવનો છે, એટલે કે ઠંડા પવનો અહીંયા ગુજરાત પર આવી રહ્યા છે, એ ઠંડીનો ચમકારો બતાવી રહ્યા છે. પરંતુ આવનારા સમયમાં આ જે પવનો છે સંકટના વાદળો બની શકે છે દક્ષિણ ગુજરાત માટે. અને એમાં પણ ખાસ કરીને જે દક્ષિણનો એરિયા છે, વ્યારા, બિલીમોરા અને વાપીનો જે આખો પટ્ટો છે, ત્યાં આ સંકટના વાદળો ઘેરાઈ શકે છે. હજુ તો ખેતરમાં મગફળી, કપાસનો પાક ઊભો છે. ખેડૂતોને આ પાકને લઈ ઓછા ભાવ મળી રહ્યા છે. તેવામાં હવે વધુ એક આકાશી આફત ખેડૂતોને પડ્યા પર પાટું મારવા માટે આવી રહી છે. આ દિવસોમાં જો તમારો પાક બહાર ખુલ્લામાં પડ્યો હોય તો સુરક્ષિત જગ્યાએ ખસેડી દેજો, નહીતર જો કમોસમી આફત આવી પડી તો લેવાના દેવા થશે. આ તો વાત થઈ કમોસમી આફતની, પણ જેની સિઝન ચાલી રહી છે તે શિયાળો ક્યારથી જામશે, ક્યારે તાપણું કરવું પડશે તે પણ જાણી લો. ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં ઉત્તર ભારતમાં હિમવર્ષા થતી હોય છે, ત્યારે તેની અસર સીધી જ ગુજરાત પર જોવા મળતી હોય છે. એક તરફ માવઠાની આગાહી છે, પરંતુ માવઠાની જે આગાહી જે દિવસોમાં છે એ દિવસોને બાદ કરતા ઠંડી તેનો ચમકારો બતાવશે. એટલે ઘરની બહાર નીકળવું હોય તો સ્વેટર, શાલ પહેરીને નીકળવું પડશે. અને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં તો તમારે કંઈ પણ ઓઢ્યા વગર તો તમે નીકળી જ નહીં શકો, એટલી ઠંડી હશે, તમને ધ્રુજાવી દેશે. હવે જે આ કલર જે છે એ આપણે જણાવીએ કે ક્યાં કેટલા સેલ્સિયસ ઠંડી થઈ શકે છે. આપણે ખબર જ છે કે ગુજરાતમાં નલિયા સૌથી વધારે ઠંડુગાર રહેતું હોય છે અને ત્યાં 8-9 ડિગ્રી સુધી તેનું સેલ્સિયસ 9 ડિગ્રી સેલ્સિયસ તેનું તાપમાન પણ રહેતું હોય છે, સૌથી વધારે ઠંડુગાર રહેતું હોય છે. તો જ્યાં આપણે પર્પલ બ્લુ કલર જોવા મળી રહ્યો છે, ત્યાં 14 થી 12 ડિગ્રી જેટલું તાપમાન રહી શકે છે. બ્લુ કલર અહીંયા આપને જોવા મળી રહ્યો છે. તો આ એવા વિસ્તારો છે ગુજરાતના
જ્યાં 12 ડિગ્રી એટલે કે ઉત્તર ગુજરાતથી લઈ અને સૌરાષ્ટ્રનો આખો પટ્ટો આપ જોઈ લો, મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે. એટલે કે આ તમામ એવા વિસ્તારો છે, બનાસકાંઠા, પાલનપુર આપ લઈ લો, સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર લઈ લો, ભાવનગર હોય કે પછી અહીંયા મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય, દાહોદની આસપાસનો પંચમહાલનો વિસ્તાર છે, આ એવા વિસ્તારો છે કે જ્યાં 12 ડિગ્રીની આસપાસ ઠંડી રહેવાની છે. હવામાન આગાહીકાર અંબાલાલ પણ આ જ આગાહી કરી રહ્યા છે કે ડિસેમ્બર મહિનામાં પારો ગગડશે ને ઠંડી તેના રેકોર્ડ પણ તોડી શકે છે. 10 ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ ભાગમાં 15 થી 16 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગમાં ન્યૂનતમ તાપમાન 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ હમણાં 12-13 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. અને લગભગ 4 ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે. આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 18 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે. મહત્તમ ઉષ્ણતા તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે. એટલે કે આ ડિસેમ્બર મહિનો ગુજરાત માટે ખૂબ જ ઘાતક સાબિત થશે, કેમ કે આ બાજુ માવઠાની આગાહી છે અને બીજી બાજુ ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે ગુજરાતમાં ભયંકર ટાઢ પડવાના એંધાણ. એટલે કે બેવડી ઋતુનો સામનો ગુજરાતના લોકોએ કરવો પડી શકે છે, જેમાં લોકો બીમાર પણ પડી શકે છે. જો કે હાલ તો શરદી, ખાંસી, તાવના કેસમાં ધરખમ વધારો નોંધાયો છે, જે ચિંતાનું કારણ છે. તો ખેડૂતોને પોતાનો પાક બીમાર ન પડી જાય તેની ચિંતા પણ કોરી ખાઈ રહી છે. આ તરફ ખેડા પંથકમાં દીપડાએ ડરાવ્યા. થર્મલ પાવર સ્ટેશનમાં દીપડાના આંટાફેરા. ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાં દીપડાની દહેશત વધી ગઈ છે. મહીસાગર નદીની કોતરોમાં દીપડાએ દેખા દેતા લોકોમાં ફફડાટ ફેલાયો. ખૂંખાર દીપડો આંટાફેરા મારી રહ્યો હોય તેવો એક વિડીયો સામે આવ્યો. વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં સિક્યુરિટીના ભાગરૂપે મૂકવામાં આવેલા કેમેરામાં દીપડાના આંટાફેરા કેદ થયા. મોડી રાત્રે ગળતેશ્વર તાલુકાના માહી ઇટાલી ગામે દીપડાએ ભેંસના બચ્ચાનું મારણ કર્યું. છેલ્લા કેટલાય દિવસથી દીપડો મહીસાગરની કોતરોમાં આંટા મારતો હોવાની વાત વહેતી થઈ છે. દીપડાની હાજરીની વાત ફેલાતા જ આસપાસના લોકો ભયભીત બન્યા. બીજી તરફ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે જુદી જુદી જગ્યાએ પાંજરા મૂકવામાં આવ્યા.